નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી 2025 અંતર્ગત પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીનું પરિણામ જે છે એ ક્યારે આવશે, સાથે સાથે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પરિણામ છે એ ક્યારે આવશે. આ બંનેમાંથી પહેલાં પરિણામ જે છે એ કોનું આવશે, એટલે કે પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવશે કે પીએસઆઈનો આવશે. અને અંતમાં આપણે જોઈશું કે જો આ રીતે જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે તો એલઆરડીની 300 કરતાં પણ વધારે સીટો જે છે એ બગડી શકે છે. આ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી 2025 અગત્યની અપડેટ્સ. એલઆરડી અને પીએસઆઈ રિઝલ્ટ જે છે એ ક્યારે આવશે, પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે કે પીએસઆઈનું, અને એલઆરડીની જે છે એ 300 સીટ કઈ રીતે બગડી શકે છે એની વાત જે છે એ અંતના વિડીયોના અંત ભાગમાં જે છે એ આપણે કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જરૂરથી બનેલા રહેજો. તો સૌપ્રથમ જે છે એ આ ટ્વીટ તમે જોઈ લીધી છે, છતાં પણ હું તમારા માટે બીજી વાર વાંચી અને તમને સંભળાવી દઉં છું. કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ માટે ભરતી બોર્ડ કરી રહ્યું છે કવાયત. તો કોન્સ્ટેબલ અને પીએસઆઈનું બંનેનું જે છે એ પરિણામ આવે એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કામગીરી અત્યારે ચાલી રહી છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આવી શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આવી શકે છે કાર્યક્રમ, ત્યારબાદ જાહેર થશે ફાઇનલ પરિણામ. તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર જે છે એ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે એ જાહેર કરવામાં આવશે, અને એના પછી જે છે એ ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે. તો હજુ જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે, એના પછી જે છે એ તમારા માર્ક્સ જાહેર કરવામાં આવશે, અને એના પછી જે છે એ ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જે છે એ કાર્યક્રમ, અને એના પછી જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના 1 માસ બાદ આવી શકે છે પીએસઆઈનું પરિણામ. સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય તેવી છે ગણતરી. તો કોન્સ્ટેબલનું પરિણામ પહેલાં આવશે અને એના પછી જે છે એ પીએસઆઈનું પરિણામ આવશે, જેના કારણે 300 કરતાં પણ વધારે સીટો જે છે એ બગડી શકે છે, જેની વાત જે છે એ હું તમને અંતમાં કરું છું. પરંતુ કોન્સ્ટેબલનું પરિણામ આવી જાય એના 1 મહિના પછી જે છે એ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે, અને સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામો જે છે એ જાહેર થઈ જાય તેવી ગણતરી છે. તો સૌપ્રથમ જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવશે, જે 12,000 જગ્યાઓ છે એના માટે, અને એના પછી જે 472 જગ્યાઓ છે, એટલે કે પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર થઈ જાય, પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થઈ જાય, એના પછી 1 મહિના બાદ પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે. જે પોલીસ કોન્સ્ટેબલની જે છે એ 12,000 જગ્યાઓ છે, અને પીએસઆઈની જે છે એ 472 જગ્યાઓ છે, અને સપ્ટેમ્બરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જાય તેવી જે છે એ પૂરેપૂરી શક્યતા છે. તો જે છે એ હજુ પોલીસ કોન્સ્ટેબલની અંદર પહેલાં ફાઇનલ આન્સર કી આવશે, એના પછી જે છે એ તમારું માર્ક્સ જાહેર કરવામાં આવશે, તમારું જે છે એ તમારા કેટલા માર્ક્સ આવ્યા તમે એ જોઈ શકશો, અને અંતમાં જે છે એ ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ, અને એના પછી રિઝલ્ટ, અને એના 1 મહિના પછી પીએસઆઈનું રિઝલ્ટ, અને બંને પરિણામ જે છે એ સપ્ટેમ્બર અંત સુધીમાં જાહેર થઈ જશે. તો આ ટ્વીટ જે છે એ તમે ઓલરેડી જોઈ લીધી હશે. હવે આગળની તમે આ ટ્વીટ એક વાંચી લો. પીએસઆઈ પેપર ચકાસણી ચાલુ હોવાથી પરિણામમાં સમય લાગશે. તો પીએસઆઈની અંદર જે છે એ ઓલરેડી જે પેપર 1 છે એના માર્ક્સ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા હતા, અને પેપર 2ની જે છે એ અત્યારે ચકાસણી ચાલી રહી છે. તો પરિણામ આવવામાં હજુ જે છે એ સમય લાગશે. તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે જે છે એ એલઆરડીની 300 કરતાં પણ વધારે સીટો જે છે એ બગડી શકે છે. તમે જોયું છે એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ગ્રુપ બીની જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવે છે, અને એના પછી જે છે એ હવે 2 થી 3 દિવસની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવાનું છે. તો આના કારણે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના ઉમેદવારોને મોટો ફાયદો થશે, કારણ કે ઘણા બધા ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ અને જે છે એ સીસી ગ્રુપ બી બંનેની અંદર કોમન હશે. તો જે ઉમેદવારો કોમન હશે અને જેને સારા માર્ક્સ થતા હશે એ ઓલરેડી સીસી ગ્રુપ બીની અંદર સિલેક્ટ થઈ જશે. તો આવા જે છે એ 2000+ ઉમેદવારો જો આની અંદર સિલેક્ટ થઈ જાય તો પોલીસ કોન્સ્ટેબલનું જે છે એ મેરિટ નીચું આવી શકે છે. તો સીસી ગ્રુપ બીનું પરિણામ અને જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે, તો એ પોલીસ કોન્સ્ટેબલના તમામ ઉમેદવારો માટે ખૂબ જ સારી બાબત છે. પરંતુ જો કોન્સ્ટેબલનું પરિણામ પહેલાં આવે અને પીએસઆઈનું પરિણામ પાછળથી જાહેર કરવામાં આવે તો 300થી વધારે સીટો આ રીતે જે છે એ બગડી શકે છે. તમે જોઈ શકો છો, જો આવું થયું તો મારા મત મુજબ કોન્સ્ટેબલની ઓછામાં ઓછી 300 સીટો બગડશે. ઉમેદવારોએ આ અંગે પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવી જોઈએ, જેથી પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર કરે અને ત્યારબાદ કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ જાહેર કરે. જો આ રીતે જે છે એ પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ અને એના પછી પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવે તો 300 કરતાં વધારે સીટો બગડશે. ચલો હવે હું તમને એ સમજાવી દઉં છું કઈ રીતે. તો સૌપ્રથમ જે છે એ કોન્સ્ટેબલની જે છે એ 12,000 જગ્યા ઉપર જે છે એ એનું પરિણામ જે છે એ ફોર એક્ઝામ્પલ
ડિક્લેર કરી દેવામાં આવ્યું રિઝલ્ટ. અને 472 જગ્યાઓ માટે પીએસઆઈ છે એનું રિઝલ્ટ જે છે એ પછીથી જાહેર કરવામાં આવ્યું. તો અહીંયા જે 472 જગ્યાઓ છે એની અંદર જે હોશિયાર ઉમેદવારો છે એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે જે છે એ ફોર્મ ભરેલું હશે. તો જે ઉમેદવાર જે છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર સારા માર્ક્સ સાથે પાસ થશે એને જે છે એ એવી આશા છે કે મને પીએસઆઈની અંદર પણ જે છે એ મારું સિલેક્શન થઈ જાય. તો આ જે કોમન ઉમેદવારો જે છે એ 300+ ચોક્કસથી હશે. તો આવા કોમન ઉમેદવારોને કારણે જે છે એ એલઆરડીની જે છે એ ઉમેદવારો, ફોર એક્ઝામ્પલ કોઈ એક ઉમેદવાર છે, ઉમેદવાર આપણે એ માની લઈએ, એને જે છે એ આની અંદર 150 માર્ક્સ ફોર એક્ઝામ્પલ આવે છે, તો એ કટ ઓફની અંદર હશે અને પીએસઆઈનું જે છે એ રિઝલ્ટ આવવાનું બાકી છે. અને પછી એ પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું, અહીંયા જે છે એનું કોન્સ્ટેબલ તરીકે સિલેક્શન થઈ ગયું અને પછી પીએસઆઈનું રિઝલ્ટ આવ્યું કે પીએસઆઈની અંદર પણ આ જે છે એ ઉમેદવાર એ છે એ પાસ છે. તો આના કારણે જે છે એ આ ઉમેદવાર શું કરશે, કોન્સ્ટેબલની નોકરી જતી કરશે અને પીએસઆઈની નોકરી જે છે એ લઈ લેશે. તો આ કિસ્સાની અંદર જે છે એ આ કોન્સ્ટેબલની જે જગ્યા હતી એ ખાલી પડી રહેશે અને હવે જે છે એ એને ભરવામાં આવશે નહીં. તો આ કારણે પહેલાં પીએસઆઈનું પરિણામ આવે એ ખૂબ જ જરૂરી છે. એના કારણે જે છે એ જે કોમન ઉમેદવારો છે એ નીકળી જાય, એમને ઓલરેડી જે છે એ પીએસઆઈની જોબ છે એ મળી જાય અને એના પછી કોન્સ્ટેબલનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવે તો 300+ સીટો જે છે એ બચી રહે અને જે છે કોન્સ્ટેબલનું કટ ઓફ પણ થોડું નીચું આવી શકે અને આ ખાલી જગ્યાઓ જે છે એ પડી રહે નહીં. તો આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને એવી વિનંતી કરવી જોઈએ કે પહેલાં જે છે એ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવે અને એના પછી જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે, સાથે સાથે જે અંગે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.